મોગલમાં એટલે એવી આઈ કે જે માત્ર કોઈ એક સમાજ નહીં પરંતુ 18 વર્ણની આઈ છે તો આવા આઈશ્રી મોગલ માનો ઇતિહાસ 1350 વર્ષ જૂનો છે। મોગલ માના પિતા એટલે દેવસુર ધાંધણિયા અને માતા એટલે રાણબાઈમાં ભીમરાણાએ આઈનું જન્મસ્થળ છે। માતાજીનો જન્મ થયો ત્યારે માં બોલતા ન હતા। તમામ લોકો એવું માનતા હતા કે મોગલ મૂંગા છે પરંતુ તેમની શકિતનો કોઈને ખ્યાલ ન હતો। મોગલ માના લગ્ન 40 વર્ષની ઉંમરે થયેલા। માં મોગલનું સાસરું એટલે જુનાગઢના ભેંસાણ તાલુકાનું ગોરવ્યાળી ગામ। માતાજી તેના ફીના દીકરા સાથે પરણેલા। ગઢવી સમાજની એક પ્રથા છે કે ફી પાછળ ભત્રીજી જાય છે એટલે કે ફીના દીકરા સાથે દીકરીના લગ્ન કરવામાં આવે છે। માતાજી ગાડા ધોડા પર માની જાન આવી હતી। માને કામમાં 15 જેટલી ગાયો આપી ભેંસો આપી સાથોસાથ એ સમય દીકરીની સાથે કામ કરવા બીજી કોઈ છોકરીને મોકલતા તો એ સમયે આઈ વાંજીને માતાજીની સેવા કરવા માટે મોકલ્યા। માના લગ્ન એ સમય અખાત્રીજના થયા। પહેલાના સમયમાં અખાત્રીજને શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવતું હતું। માતાજીની જાન પ્રસ્થાન થઈ એટલે રસ્તામાં ચારણ માતાજીને ઘણા સવાલ પૂછ્યા પરંતુ મોગલમાં કંઈ બોલ્યા નહીં એટલે ચારણે વાંજીને પ્રશ્નો પૂછ્યા। તેથી વાંજી ચારણ સાથે વાતચીત કરવા માંડી અને તમામ પરિચય પણ આપ્યો। આમ વાતો કરતા કરતા મન આગળ વધી અને આજથી 1350 વર્ષ પહેલા મંત્રયુગ હતો। વાંજીએ ચારણને કીધું કે બાપુ હું કંઈક જાણું છું એટલે કવિરાજ બોલ્યા બેટા તું શું જાણસ? ત્યારે વાંજીએ અડદના દાણા લઈ ઘા કર્યો અને કહ્યું જો એટલે જળબંબાકાર જેમ નહીં તૂટી ગઈ હોય અને હળહળાટ પાણી આવતું હોય તેમ જાન્યા કપડાં ઊંચા પકડી દૂધમાં ઢફળ ઢફળ હાલવા માંડ્યા અને સાથોસાથ મોગલમાં પણ હાલવા માંડ્યા। જેથી લોકોને થયું કે આમાં લાંબી બુદ્ધિ નથી, નક્કર આવું ન કરે। આ પરચો વાંજીએ દેખાડ્યો અને અડદના દાણા નાખી જંગલ પણ વાંજીએ સળગાવ્યું। આમ આગળ વધતા ગયા અને ગામનું પાદર આવ્યું એટલે ઉતારા નાખ્યા અને બેઠા। ત્યારે મોગલ માના સાસરા પક્ષે સામૈયાની તૈયારી કરી ઢોલનગારા લઈને આવ્યા। પહેલાના સમયમાં એવો નિયમ હતો કે દસૈયું નહાયા પછી જ કોઈ નવોઢા તેના કપડાં બદલી શકે પરંતુ મોગલ માએ તે કપડાં તો પહેલાં જ બદલી નાખ્યા હતા। ઉપરાંત ચારણને મનમાં એક વિચાર આવ્યો કે તેમણે વાંજીને કોઈ પણ પ્રકારની સાબાસી ન આપી એટલે વાંજીની બાજુમાં જઈ કવિરાજ બોલ્યા કે સાબાસ વાંજી તું તો કામની બાઈ લાગશ એટલું બોલી ઊંચો હાથ કરી વાંજીની તાળી લીધી અને ચારણોના રીતરિવાજ અનુસાર પરનારીની તાળી ન લેવાય તોય ચારણે તાળી લીધી અને આ તાળીનો પટાકો પડતા મોગલ માનો ભ્રમર ફર્યા અને માએ સામે નજર કરી કહ્યું એ ચારણ આ તો આપણી બેન દીકરી કહેવાય એની હારે તે હાથ તાળી લીધી શરમ નથી આવતી। ઉપરાંત કહ્યું કે આઈ માને જિંદગી પણ તેની જ સાથે કાઢવાની હતી। લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને હાહાકાર મચી ગયો કે મૂંગી આઈ બોલી અને ત્યારે માં કોપાયમાન થયા। માના વાળ ઊંચા થઈ ગયા અને મહાકાળી રૂપ ધારણ કર્યું। મોગલનું આ મહાકાળી રૂપનું દર્શન કરી લોકોમાં હાહાકાર મચી ગયો। માને પગે લાગવા માંડ્યા પરંતુ માતાજીનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું તેની કોઈને જાણ ન હતી। આ સમયમાં મોગલે ધરતીને અરજ કરી મને તારામાં સંભાળી દે અને ધરતી ફાટવા માંડી। પરણેત્રના કપડાં પહેરેલા અને મોગલ ધીમે ધીમે ધરતીમાં સમાવવા લાગ્યા। વાંજીના મનમાં સંકોચ થવા લાગ્યો કે એક તાળીના કારણે માએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। લોકોને ખબર પડશે તો જીવવું મુશ્કેલ થઈ જશે। વાંજી આવીને દોડીને આઈના પગમાં પડી અને બોલ્યા કે તાર તોય મારી તુને માર તોય મારી તું એટલે માએ દયા ખાઈ વાંજીને ખોળામાં લીધી તો આ કારણે વાંજી આજે પણ ભીમરાણા મોગલમાં સ્થાયે સ્થાપિત છે અને હાલ પણ ભીમરાણાના ફળામાં મેલડીમાં 77માં આઈ વાંજી વચ્છરાજ સોલંકી અને વીર કે જે ક્ષેત્રપાળ છે। મોગલમાં ગોરવિયાળીની ધરતીમાં સમાઈ ગયા અને હાલ મોગલ પણ ગોરવી મોગલ તરીકે ઓળખાય છે। ધરતીમાં સમાતા સમયે મોગલ માના શબ્દો હતા કે
બાપ ચારણો માટે હરહંમેશ આશીર્વાદ રહેવાના અને 9 લાખ લોબડિયાળીને જન્મ માટે ચારણનો જ ખોડો જોઈએ, અન્ય કુળમાં આઈનો અવતરે. 9 લાખ લોબડિયાળીમાંથી મોગલે મહાકાળીમાંથી અવતરેલ છે. ઉપરાંત આઈએ જણાવ્યું કે ધરતીમાં સમાતા સમયે જે પરણેત્રનો પોશાક પહેર્યો હતો. આઈ બોલ્યા કે આ પોશાક પહેર્યો છે તેના કારણે એમનો જે પરિવાર છે તે દર 3 વર્ષે માને આ પોશાક પહેરાવે, એટલા માટે મોગલ માનો તરવાળો રાતના 12 વાગ્યે પહેરાય છે અને એ વખતે માનો ભૂવો હોય તે હાબને અડી અને ધાબળી લેવા જાય એટલે સેકન્ડ વારમાં આકાશમાંથી માં મોગલનું કિરણ આવી અને જે સમાજ બેઠો હોય તેના પર પડે અને લોકોમાં કોટીના પાપ નષ્ટ થાય તેવા મોગલ માના આશીર્વાદ છે. આમ હાબને અડવામાં મોગલ આવે અને 3 વર્ષે આઈને વસ્ત્રો ચડાવવામાં આવે તેનું નામ તરવાળો. તરવાળા માટે એક ચારણી ચરજ છે. તરવાળા ઓરાવો માડી તરવાળા ઓરાવો. મોળી મોગલ માને કાજે, આઈ દાઢાળીને કાજે. ઉપર મુજબની ચરજુ ચારણોમાં ગવાય છે અને પહેલાના સમયે રાતના તરવેળાનો સમય હોય, ગુગળનો ધૂપ થતા હોય અને ચારણી આઈ ચરજુ ગાય એટલે ભલભલાના હૃદય ધધડી જાય અને ન ધૂણતા હોય એ ધૂણવા લાગે. આ આર્તનાદની તાકાત છે. આર્તનાદ થાય એટલે મળા પણ ઊભા થાય અને ચારણની ધાબળી માની તાકાત છે કે ધાબળી ઓઢી આઈ મળદા પર હાથ ફેરવે એટલે મળદા પણ ઊભા થઈ જાય. ચારણોના 3.5 પાળામાં 9 લાખ લોબડિયાળી, 84 ચારણ અને અનેક સંત ઈશરા સો પરમેશ્વરા સાંઈજી જુલો, કોલવો ભગત, જેતબાઈમાં, હાંસબાઈમાં, રાધામાં આવા મહાન મહાન દેવતાઓ અને દેવીઓ થઈ ગયા છે. આમ માની ચરજુ અલગ અલગ ધામોમાં ગવાઈ છે, પરંતુ માનો તરવેળો માત્રને માત્ર ચારણ જ પહેરી શકે, પરંતુ હાલ ઇત્તર વર્ગ પણ તરવાળા પહેરવા માંડ્યા છે. ખંભે ધાબળી પણ રાખવા માંડ્યા છે. ધાબળી અને તરવાળાનો મહિમા તો ચારણ જ જાણે. આવી ચારણી જોગમાયાઓ ચારણ સમાજમાં થઈ ગઈ તો આવી ચારણી આઈને લઈ ઘનશ્યામગીરી બાપુએ માતાજીના 21 નામની પુસ્તિકા બહાર પાડી છે.